ઉમરેઠના બેચરી ગામને ઉમરેઠ સાથે જોડતા કેનાલ પરનું ગરનાળું જર્જરિત થઈ જતા સિંચાઈ વિભાગ દ્વારા ગરનાળું બંધ કરી દેવામાં આવતા બેચરીથી ઉમરેઠ જતા વિદ્યાર્થીઓ, વેપારીઓ, ખેડૂતો ભારે હાલાકીમાં મુકાયા હતા। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે બેચરી ગામની મુલાકાત લઈને જર્જરિત નાળાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી। ત્યારબાદ અમિત ચાવડાએ સિંચાઈ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી તેમજ બાઇક અને રાહદારીઓ અવરજવર કરી શકે તે માટે કરેલી રજૂઆતને લઈને સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ગરનાળાની આગળ બનાવેલી દિવાલ તોડીને બાઇક અને રાહદારીઓ અવરજવર કરી શકે તેવો રસ્તો કરવામાં આવ્યો છે। અમિત ચાવડાએ સિંચાઈ વિભાગના અધિકારીઓને વહેલામાં વહેલી તકે નવું ગરનાળું બને અને ગ્રામજનોને કોઈ હાલાકી પડે નહીં તે જોવા જણાવ્યું। જે આજે બેચરી નારું ગરનારું છે બંધ કરી દેવામાં આવ્યું છે, લોકોને હાલાકી પડતી હતી। આજે આપણે મુલાકાત લીધી છે। આખા ગુજરાતમાં અનેક જગ્યાએ જર્જરી જે સ્ટ્રક્ચરો હતા, એ કેનાલ પરના નાળા હોય, નાના બ્રિજ હોય કે મોટા બ્રિજ હોય, એની જે દર ચોમાસા પહેલાં ચકાસણી થવી જોઈએ, એનો સલામતી માટેનો રિપોર્ટ બનવો જોઈએ, વપરાશ લાયક છે કે કેમ એનો રિપોર્ટ થવો જોઈએ। વર્ષોથી સરકાર ઊંઘતી રહી। હાઈકોર્ટમાં મોરબી બ્રિજ તૂટ્યા પછી સરકારે એફિડેવિટ કરી કે ગુજરાતના તમામ નાળાઓ, બ્રિજો અમે ચકાસણી કરી છે અને બધા સલામત છે, ક્યાંય જોખમ નથી। અને ત્યાર પછી ગંભીરાનો બ્રિજ તૂટે છે, 21 કરતાં વધારે લોકોના મોત થાય છે। આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ લોકોના મોત થયા। એટલે એક જોતા જોઈએ તો સરકાર આ મોત માટે સીધી જવાબદાર છે। અને એક બાજુ બ્રિજ તૂટે, લોકો મરે છે, સરકાર ઊંઘમાંથી જાગે છે। આખા ગુજરાતમાં આવા જેટલા નાળા છે, આજે બેચરીના નાળા આગળ આપણે ઊભા છે, કેનાલ ઉપરનું નાળું, હવે સરકારે એમ કહે છે કે આ તો બિલકુલ ચલાવાય એમ નથી, ભયજનક છે, એની ઉપર એક પણ વાહન જવા દેવાય એમ નથી અને એને બંધ કરવામાં આવે છે। તો અત્યાર સુધી ક્યાં ઊંઘતા હતા? અત્યાર સુધી કેમ આ નાળાને બદલે નવું નાળું ના બન્યું? આજે આખા વિસ્તારના લોકોને અહીંયાથી અવર જવર કરવામાં, બાળકોને સ્કૂલે જવામાં, ધંધા વેપારમાં, ખેડૂતોને ખૂબ મોટી તકલીફ છે। અને તમે જોઈ શકો છો કે ગ્રામજનોને આજુબાજુના બધા જ ભેગા થઈ અને આજે એક જ માગણી કરે છે કે આટલા વખતથી નાળું જર્જરિત હતું, ભયજનક હતું, તો નવું શું કામ ના બન્યું અને કેમ અચાનક બંધ કરી દે? અને કલેક્ટર જેવા અધિકારીઓ આવીને અહીંયા આગળ ઉડાવ જવાબો આપે કે બાળકોને સ્કૂલે મોકલવા હોય તો મોકલજો, ભણાવવા હોય તો ભણાવજો, હવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હમણાં તાત્કાલિક નહીં થાય। હું માનું છું કે આ સરકારની અસંવેદનશીલતા બતાવે છે। આજે અધિકારીઓને કીધું છે કે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરે, નહીં તો આવનારા દિવસોમાં આના માટે ઉગ્ર આંદોલનો પણ થશે। લોકો રસ્તા પર ઉતરી અને સરકારની શાન ઠેકાણે પણ લાવશે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।